પરિસ્થિતિમાં લોકો પોતાની જે સામાન્ય બુદ્ધિ છે એ શા માટે ગુમાવતા હોય છે? આમાં બે ત્રણ કારણો છે. એક તો આપણે જે ભૂતકાળમાં સ્થિતિ અનુભવી હોય ને એ સ્થિતિ આપણે ટ્રોમેટાઇઝ થઈ જાય, એ આપણા મનમાં એટલી બધી પીડા રહી જાય છે ક્યાંક. એટલે આપણને એ સ્થિતિ આવશે. દાખલા તરીકે આપણે ગુજરાતમાં જોઈએ તો દુષ્કાળની સ્થિતિ વર્ષો વર્ષ રહી. એટલે જે પેલા સાયકોલોજીકલ હીલર છે એવું કે છે કે તમારે અનેક જન્મો સુધી કેટલીક વાર પીડા રહી જતી હોય છે. એટલે દુષ્કાળમાં જે સ્થિતિ થઈ હોય, યુદ્ધની સ્થિતિ થઈ હોય, એ બધી ક્યાંક ને ક્યાંક અસર કરે છે. હવે એ તો આખી આધ્યાત્મિક અથવા તો પેરાનોર્મલ વાત થઈ, પરંતુ જે અત્યારની સ્થિતિ છે એમાં દરેક જણ છે એ, અને આપણે એક બાળપણથી શિક્ષણમાં અથવા તો ઘરમાં જે પાઠ ભણાવવા જોઈએ એ ભણાવાતા નથી. કે દાખલા તરીકે રાષ્ટ્ર પ્રથમ એ વાત છે, પણ જયારે આપણે સ્વાર્થની વાત આવે છે ત્યારે આપણે સંગ્રહખોરી કરવા લાગીએ છીએ. કોરોનામાં પણ જોયું કે વેપારમાં જે અમુક વસ્તુઓ છે કેટલી વધી ગઈ હતી, રેમડેસિવિરના બ્લેક માર્કેટિંગ થવા લાગ્યા હતા. એ વખતે પણ અફવાઓનું જોર એટલું બધું હતું કે સરકારે કીધું હતું કે શ્રમજીવીઓનો જ્યાં છે ત્યાં જ રહો, કે બીજા બધા જ્યાં છે ત્યાં રહે. પરંતુ ત્યારે પણ અફવાઓ ફેલાવવામાં આવી અને એ લોકો ચાલતા નીકળી ગયા. આપણે ખબર છે કે પરિસ્થિતિ આવે તો મંદિરથી માંડીને અનેક સેવાભાવી સંસ્થાઓ એ વખતે ભોજન પહોંચાડવાનું કામ કરેલું જ હતું. અને અત્યારે પણ માનવું કે થાય તો કરે જ, પરંતુ એમ છતાંય આ પ્રકારની સ્થિતિ આવે. હવે બીજી વાત કે પેટ્રોલ ડીઝલની સ્થિતિ, તો આપણે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે પણ પ્રતિબંધ હોવા છતાં ભારતમાં અમેરિકાનો એમની કહેવાય ને કે કુદ્રષ્ટિનો સામનો કરીને પણ આપણે પેટ્રોલ ને ડીઝલ રશિયા પાસેથી સસ્તા ભાવે ખરીદેલું છે અને યુરોપને પણ આપણે વેચતા હતા. તો શું આપણે એનો સંગ્રહ ન કર્યો હોય? અને સરકાર છે સ્ટોક રાખે, અને સરકારને એ ખબર જ હોય કે આવી સ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે આ પ્રકારનું ઇમરજન્સી સ્ટોક રાખવો પડે. ઈરાનના ચાબહાર પ્રોજેક્ટને આપણે બજેટની 1 ફેબ્રુઆરીએ એને અટકાવી દીધો. તો એ તો સ્થિતિનો અંદાજ હોય જ સરકારને. એ સરકાર ઉપર ભરોસો રાખવો એ અતિ આવશ્યક છે. આમાં લાઈન લગાડીને પેલું કરવાથી આપણે પોતે હેરાન થઈએ છીએ અને બીજા બધાને પણ એલું કરીએ છીએ. ત્રીજી વસ્તુ છે, મીડિયાનો રોલ પણ હોય છે, સોશિયલ મીડિયાનો પણ રોલ હોય છે. મીડિયા માટે સમાચાર બધા જ બતાવવા આવશ્યક નથી. કેટલીક વાર એવા સમાચાર હોય તો ત્યારે એને આપણે વિવેક બુદ્ધિથી વિચારવું પડે કે આ સમાચાર આપણે બતાવી દઈશું. માનો કે કોઈ એક પેટ્રોલ પંપ ઉપર અછત ઉભી થઈ અથવા તો એ લોકો લાઈન લગાવવા લાગ્યા, તો એ બતાવવાથી બીજા પેટ્રોલ પંપ ઉપર, બીજા રાજ્યોમાં, બીજા શહેરોમાં શું સ્થિતિ થશે એનો વિચાર કરીને કઈ પણ સમાચાર છે તો એને પહેલા એ વિચાર કરવો જોઈએ કે આનાથી શું અસર થશે. સોશિયલ મીડિયામાં આપણે કોઈ પણ વસ્તુ આવે તો એને તરત ફોરવર્ડ કરવા લાગીએ છીએ અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી દઈએ છીએ. આપણી હવે તો દરેક વ્યક્તિ છે પત્રકાર બની ગયો છે. એટલે એને કંઈક દેખાય તો તરત રેકોર્ડ કરી લે છે, ફોટો પાડી લે છે અને એ મૂકી દે છે. તો એમાં પણ વિચાર કરવો પડે કે આનાથી આપણાથી કોઈ અઘટિત કાર્ય અથવા તો કોઈ ઉશ્કેરણીનું કાર્ય, કોઈ તણાવનું કાર્ય અથવા તો કોઈ અરાજકતાની સ્થિતિ ઉભી થાય એવું તો આપણે નથી કરી રહ્યા ને. તો આ વિચાર કરીશું ને તો મને લાગે છે આવી સ્થિતિ નહીં ઉભી થાય. સરકારનો ભરોસો નથી કરતી, શું કહેશો? એ વાત સાચી છે કે તંત્ર દ્વારા ઘણીવાર એવા નિર્ણયો લઈ લેવામાં આવે છે કે જ્યારે દાખલા તરીકે જે ગેસ એજન્સીઓ હતી તો એમણે ઓનલાઈન બુકિંગ બંધ કરી દીધું. હવે આવું થાય ત્યારે લોકોને એમ થાય છે કે આ કાળા બજાર કરવા માટે થતું હોય છે. આપણે યુપીએ સરકારમાં જયારે પેટ્રોલના ભાવ, હું યુપીએ સરકારનું કોઈ પોલિટિકલી નથી કહેતો, પણ એ સમયગાળા દરમિયાન ભાવ છે ફ્લક્ચ્યુએટ થતા હતા, એટલે કે વધતા હતા, ઘટતા હતા, એવું થતું હતું. એટલા માટેનું ઉદાહરણ આપું છું કે 7 વાગ્યા આસપાસ હું ત્યારે એક છાપામાં તંત્રી હતો, ત્યારે મને ખબર છે કે 7 વાગ્યા આસપાસ નવા ભાવ જાહેર થતા અને જેવા ભાવ વધે એટલે પેટ્રોલ પંપ વાળા છે એને ત્યાં લોકો ધસારો કરી મૂકે. આજની જેમ જ અત્યારે જે સ્થિતિ થાય છે ને એવી, કે જેથી વધારેલા ભાવે પેટ્રોલ પુરાવવું ન પડે. તો એ વખતે પેટ્રોલ પંપ વાળા છે બંધ કરી દેતા હતા. એટલે આમાં બધા જ લોકો છે એ એટલા ઇન્વોલ્વ હોય છે. સરકારનો કંટ્રોલ નથી હોતો આવા લોકો ઉપર. પેટ્રોલ પંપ છે આપણને ખબર છે કે રાજકારણીઓને મળતિયા જ હોય છે, એને જ બધી ડીલરશીપ ને બધું મળે છે. તો એની ઉપર એ કંટ્રોલ નથી હોતો. એમને ખબર છે કે આ પેટ્રોલ તો જૂના ભાવે લીધું છે,
તો એ નવા ભાવે પછી વેચવા લાગે છે, બંધ કરી દે છે, અમારી પાસે સ્ટોક નથી એવું. અને અત્યારે પણ એવું જ થયું કે અત્યારે એવી સ્થિતિ ઉભી થઈ કે પેટ્રોલ પંપ વાળાને અંદાજે તો કે કદાચ ભાવ વધશે, તો ક્યાંક એવું પણ થયું કે એ લોકોએ આ પ્રકારનું બંધ કરવાનું કાર્ય કર્યું. ક્યાંક એ લોકો કે છે કે જે પેલું કમિશન આપવાનું હોય એનો પ્રશ્ન થયો, ક્યાંક કે છે કે લોકોનો ધસારો. આમ સ્વાભાવિક છે કે આપણે ચોમાસામાં વરસાદનું ઝાપટું પડે અને લોકો ભજીયા લેવા ધસી જાય તો ઘણીવાર ભજીયાની દુકાને અડધો કલાકમાં સ્ટોક ખાલી થઈ જાય એવું બને. એવું પણ પરિસ્થિતિ ઉદ્ભવી હોય. સરકાર છે એને પણ એને ખબર હતી, દાખલા તરીકે મેં જે અગાઉ કહ્યું કે ઈરાનનો ચાબહાર પ્રોજેક્ટ આપણે બંધ કરી દીધો અને બીજા ઘણા બધા પગલા આપણે લીધા. તો એવી સ્થિતિમાં એને ખબર હોય ત્યારે પેટ્રોલ પંપ વાળાની બેઠક બોલાવી શકે, ગેસ વાળાની બેઠક બોલાવી શકે, એમને અંદર ખાને સૂચના આપી શકે, આવું ઘણા બધા પગલા લઈ શકે. પહેલેથી આવી પરિસ્થિતિ નિવારી શકાય, પરંતુ આવું નથી થતું. કલેક્ટર છે એની ભૂમિકા મહત્વની બને છે, પરંતુ કલેક્ટર છે ક્યાંક સરકારના આદેશો પાળવામાં, પોલીસ છે સરકારના લોકો આવે ત્યારે એની સુરક્ષામાં લાગેલી હોય. આવા બધા કાર્યો કરતા આ બાબતો છે મહત્વની બની રહી છે. અને બીજું કે આપણે ત્યાં આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એક હોય છે સંસ્કૃતિ, એક હોય છે પ્રકૃતિ ને એક હોય છે વિકૃતિ. આપણે ઓવરઓલ તમે જોશો કોઈ પણ સિરિયલ, કોઈ પણ પેલું, તો એમાં એડવર્ટાઇઝમાં પણ પેલી ચોકલેટની એડવર્ટાઇઝ આવે છે તો એક પ્રિન્સિપલ ને સ્ક્રીન ચેટ તો બતાવે છે. હવે આ બધી બાબતોમાં પછી એક વેફર એડવર્ટાઇઝ આવે છે નીતુસિંહ ને રણબીર કપૂરની, તો નીતુસિંહ એના દીકરાની વેફર છે એની ચીટ કરીને ખાઈ લે છે. તો આવી બધી બાબતો બતાવે છે કે ક્યાંક આપણા મનમાં આપણું પોતાનું કરી લેવું, આપણે પહેલા પોતે બધું મેળવી લેવું, આ જે એક સ્વાર્થની વૃત્તિ ઘર કરી ગઈ છે, તો એના કારણે આ બધી પરિસ્થિતિ થાય છે ત્યારે આ અરાજકતા ઉભી થાય છે. આપણે કોઈ મંદિરમાં, હમણાં ઉત્તર પ્રદેશમાં એવો બનાવ બન્યો હતો કે જ્યાં કોઈ બાબાનું પેલું હતું, ત્યાં પ્રસાદ લેવા લોકોએ પડાપડી કરી મૂકી. જો ધર્મ સ્થળમાં આવી વસ્તુ થતી હોય, ઉપાસના સ્થળમાં આવી વસ્તુ થતી હોય કે જ્યાં તમે મારું નહીં પણ તમે પહેલા લ્યો, આવી સ્થિતિ જયારે આપણે સંસ્કૃતિમાં માનતા હોય એને ઉદ્ભવે તો સાચી વાત કહેવાય. બાકી સંસ્કૃતિ, પ્રકૃતિ ને વિકૃતિ. પ્રકૃતિ એ છે કે આપણે ભોજન જોઈએ છીએ, વિકૃતિ એ છે કે હું બીજાનું ભોજન છીનવીને ભોજન કરી લઉં, અને સંસ્કૃતિ એ છે કે જરૂર પડે તો હું મારું ભોજન બીજાને આપી દઉં. તો એ જયારે વસ્તુ આવશે ને એ આપણે એને મહત્વ આપીશું ને તો મને લાગે છે આ બધી પરિસ્થિતિને આપણે શાંતિથી અને સારી રીતે હલ કરી શકીશું. અફરાતફરી રહી છે, શું લાગે છે આ અફવાનો કોઈ નિકાલ છે ખરા? કોઈ પ્રકારે અફવા ઉપર પૂર્ણવિરામ લગાવી શકાય ખરા? લગાવી શકાય એના ઘણા બધા રસ્તા છે જ. ઇન્ટરનેટ બંધ કરવું, વોટ્સઅપમાં હવે ધીમે ધીમે 5 જણાને જ ફોરવર્ડ કરી શકાય છે એવું થાય છે. એટલે બહુ એક્સ્ટ્રીમ પરિસ્થિતિ થાય તો સરકાર આવા ઉપાયો કરી શકે. પરંતુ વાત એ છે કે આપણી જે મેં કહ્યું એમ કે આવા સમયે કથાકારો ક્યાં જાય છે, જે બધી ડાઈ વાતો કરતા હોય છે અને અલી મોલા અને આવા બધા જે વ્યાસપીઠ ઉપરથી એવા કરતા હોય છે નાટકો, એ લોકો કેમ કઈ બહાર નથી પાડતા? મોટી મોટી સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિવાદી સંસ્થાઓ જે રાજકારણ માટે પોતાના નેતાઓને ટિકિટ મળે માટે ચૂંટણી આવે ત્યારે જ બહાર આવે છે, એ લોકો ક્યાં જાય છે? સેવાભાવી સંસ્થાઓ ક્યાં જાય છે? આવા સમયે એ લોકોએ પરિસ્થિતિને સંભાળવાની આવશ્યક છે, અપીલ કરવાની આવશ્યક છે. પેટ્રોલ પંપે જરૂર પડે તો સ્વયંસેવક તરીકે આવી જવાની આવશ્યકતા છે. આજે શ્યામલ 4 રસ્તા પાસે પેટ્રોલ પંપ ઉપર લાઈન હતી તો પોલીસને ત્યાં પરિસ્થિતિ સંભાળવા માટે આવવું પડ્યું હતું. આ બધું છે ને એ આવશ્યક છે. આપણે હવે એ વિચાર કરવાનો, ને આપણે માત્ર યુદ્ધ સમયે કે આવા સંકટ સમયે જ આગળ આવીએ એવું મહત્વ નથી. તમે જે કીધું કે ત્યારે બધા દીપ પ્રાગટ્ય કર્યું હતું ને થાળી વગાડી હતી, પરંતુ એ શરૂઆતનો તબક્કો હતો ને લોકોને ટ્રેન કરવાના હતા આ પરિસ્થિતિ માટે. ત્યારે લોકોને પણ એટલો અંદાજ નહોતો કે આગળ જતા પરિસ્થિતિ શું થશે. એટલે શરૂઆતમાં તો બધાને ઉત્સાહ હોય એટલે બધા એમાં જોડાયા. કેટલાક વૈચારિક વિરોધીઓ પણ, રાજદીપ સરદેસાઈ ને આવા ઘણા લોકો છે એ સરકારનો વિરોધ ઘણી બધી બાબતમાં કરતા હોય, એ પણ જોડાયા. પણ પછી જયારે સ્થિતિ ખરેખર વિકરાળ બને છે અથવા તો થોડીક ગંભીર પણ બને છે, હવે આપણે ત્યાં શું થઈ ગયું છે કે અભાવ નથી રહ્યો. પહેલાના સમયમાં અભાવ હતો ને ત્યારે આવી સ્થિતિ નહોતી સર્જાતી. લાલ બહાદુર શાસ્ત્રીજીએ ઉપવાસની વાત કરી ત્યારે કોઈ એમ નતું કીધું કે સરકાર છે નિષ્ફળ ગઈ છે. લોકો એમની વાત માની લીધી હતી ને એકટાણું કરવા લાગ્યા હતા, સોમવાર કરવા લાગ્યા હતા. પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે આપણે ઇન્ટરનેટ હોય કે પછી કઈ પણ ભોજન મગાવવું હોય તો બધું 5 મિનિટમાં મળી રહેશે.
આપણને પાણી છે એ 24 કલાકમાં મળી રહે છે. આપણે છત જ જોઈ છે, અછત જોઈ નથી. એના કારણે આ સ્થિતિ ઉદ્ભવે છે કે સહેજ પણ આપણને કઈ પણ ઇન્ટરનેટ બંધ થાય અથવા તો આવી કોઈ સ્થિતિ ની ચિંતા થવા લાગે એટલે આપણે બેબાકડા બની જઈએ છીએ, બહારા બની જઈએ છીએ. તો એવું ન થાય એનું આપણે આવશ્યક ધ્યાન રાખવું પડે. એના માટે જે કંઈ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ શીખવાડવા પડે. ભૂકંપ આવે ત્યારે શું કરવું, યુદ્ધનું સ્થિતિ સર્જાય ત્યારે શું કરવું, આવું કોરોના જેવી મહામારી આવે ત્યારે શું કરવું, એ બધું શીખવાડવું પડશે હવે.